શ્રી ગણેશાય નમઃ. સ જયતિ સિંદુર વદનો દેવો યદ પાદ પંકજ સ્મરણમ વાસર મણિરીવતમ સામ રાશિ નાશેતિ વિજ્ઞાનમ બ્રહ્મા કરોતુ કલ્યાણમ. બ્રહ્માજી કલ્યાણ કરે, ભગવાન વિષ્ણુ પોષણ કરે અને મહાદેવજી જતન કરે. આવા ત્રિદેવને નમસ્કાર કરી આપની શરૂઆત ભવિષ્ય દર્શનમાં વીટીવીની ખાસિયત રજૂઆત છે. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના સંગમમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા કરું છું. જ્ઞાનની સાથે સાથે વિજ્ઞાન, વિજ્ઞાનની સાથે સાથે જ્યોતિષની અવનવી વાતો, ખાસ કરીને રાશિગત જેનો સ્વભાવ કેવો છે, એની રાશિગત ઓળખાણ કેવી છે, રાશિગત કયા રાશિને કઈ રાશિથી કેટલું લેણું રહે, આવી નાની નાની બાબતોની આજે ચર્ચા કરવી છે. પણ શરૂઆત કરવાથી પંચાંગથી. પંચાંગ આજે જોઈએ તો 2/1/2000 સોમવાર, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી કહેતા આજે 11 છે. ભરણી નક્ષત્ર બપોરે 2 કલાક અને 22 મિનિટ સુધી ચાલે છે. ત્યારબાદ કૃતિકા નક્ષત્રની શરૂઆત થાય છે. સાધ્ય નામનો યોગ, વણિજ નામનું કરણ પણ એ સવારમાં પૂરું થયું 7 કલાક ને 43 મિનિટે. હવે વિષ્ટિ કહેતા ભદ્રા કરણની શરૂઆત થઈ છે. આજે મેષ રાશિ સવારમાં 8 કલાક ને 50 મિનિટે પૂરી થઈ. અત્યારે જે રાશિ ચાલે છે વૃષભ રાશિ છે. સવારમાં 8 કલાક ને 50 મિનિટ પહેલા જો કોઈ જન્મ્યું હોય તો એની મેષ રાશિ, અને ત્યારબાદ જેનો જન્મ થાય એની વૃષભ રાશિ રહેશે. તો આ પ્રમાણે આજનું પંચાંગ છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. જય ગણેશ. દિન વિશેષમાં આજે વાત કરવી છે મિત્રો. દરેકના જીવનમાં ક્યાંક સારા ક્યાંક ખરાબ અનુભવ થતા જોવા મળે. કોઈ પણ વ્યક્તિ ઉપર મૂકેલો વધારે પડતો વિશ્વાસ ક્યારેક ક્યારેક નુકસાનક સાબિત થાય. કોઈ પણ વ્યક્તિ માટે આપણે કરજ લઈએ, બેંકમાંથી લોન લઈએ, અન્ય વ્યક્તિઓ પાસેથી પૈસા લઈ અને સામે વ્યક્તિને આપણે હેલ્પ કરતા હોય છે, મદદ કરતા હોય. જ્યારે દેવાની વાત આવે ત્યારે સામેનો વ્યક્તિ હાથ ઊંચા કરી નાખે. વ્યાજ પણ આપણે ભરવું પડે, હપ્તા પણ આપણે ભરવા પડે અને કરજ પણ આપણા માથે રહ્યા કરે. ઘણા બધાને આવું થતું હોય છે કે ભાઈ સ્નેહી છે, સ્વજન છે, ઇષ્ટ મિત્ર છે, સગા વહાલા છે, થોડોક અત્યારે ટેકો કરીએ તો પોતાની પાસે નથી હોતું. ગજા ઉપરાંત એ માણસ મહેનત કરે છે અને પોતે બીજાને આપે છે. પણ છતાંય ક્યારેક ક્યારેક આ અબજસના કારણો કયા હોઈ શકે? વ્યક્તિને ઓળખવો કઈ રીતે? બહારથી જે દેખાય છે શું એવું અંદર છે? એટલા માટે કહીએ કે આ જેટલો બહાર દેખાય એટલો ભોમાં છે. કહીએ ને, વાત કરીએ આપણે તો જ્યોતિષની દ્રષ્ટિને જો વિચાર કરવામાં આવે, બધું પછી એવું નથી હોતું. કારણ કે જ્યોતિષમાં એક રાશિ, માનો કે મેષ રાશિ બનતી હોય તો મેષ રાશિની અંદર 3 નક્ષત્રના 9 ચરણ આવે. એક અશ્વિની નક્ષત્ર આવે, એક ભરણી નક્ષત્ર આવે અને એક ચરણ કૃતિકા નક્ષત્રનું થાય. આ 3 4+4+1 બરાબર 9 ચરણ થાય ત્યારે મેષ રાશિ બને. અશ્વિની નક્ષત્રનું અલગ હોય, ભરણી નક્ષત્રનું અલગ હોય અને કૃતિકા નક્ષત્રનું પહેલું ચરણ હોય તો પણ એનું અલગ હોય. તો આ સૂક્ષ્મ ગણિતને જો ધ્યાનમાં રાખવામાં આવે તો વ્યક્તિની ઓળખાણ થઈ જાય. કોની સાથે કેવો વ્યવહાર કરવો. ઘણી વખત મેં કહ્યું કે જયારે કોઈ પણ વ્યક્તિને લેવાનું હોય ને ત્યારે ગાય જેવો બનીને આવે, અને જયારે દેવાનું ત્યારે વાઘ બની જાય. આ શબ્દો આપણે સાંભળ્યા છે. તો એનો મતલબ એવો થાય કે રાશિગત સ્વભાવની આવડત અને રાશિગત સ્વભાવની ઓળખાણ કઈ રીતે આપણે કરી શકીએ? તો દરેક રાશિ આપણે કઈ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. રાશિ તો 12 જ છે. ઘરની અંદર છોકરો બાપાના પૈસા ઉડાડે છે, બીપીએલ, બાપાના પૈસે લેર, બરાબર. તો આ કુંડળીની અંદર સંતાન કહેતા પુત્રના અને પિતાના રાશિના મેળ પ્રમાણે જો જોવા જઈએ તો પુત્ર સંતાન પિતાની પાસેથી કંઈક માગે છે અને એના કારણે પુત્ર લઈ જાય છે અને પિતાને એમ થાય કે વેડફી નાખે છે, ભલે નાખે પણ ક્યાંક કાલ સુધરશે અને સારા પરિણામો એને મળશે, પૈસાની કિંમત સમજશે. આવું બધું મા બાપ હંમેશા મોટું દિલ રાખતા હોય. અને છોકરાને એમ થાય કે બાપા પાસે પૈસા છે, મારે તો વાપરવાના છે, ગઈઢા થઈને વાપરો, એના કરતા આતાથી વાપરી નાખો ને. આવા વિચારો પણ ક્યારેક જોવા મળે છે. મિત્રતાનો અને શત્રુતાનો સંબંધ એક જ પરિવારની અંદર એક જ પેલામાં જોવા મળે આપણને. દીકરી જયારે સાસરે જતી હોય ત્યારે યોગ્ય રીતે મા બાપ ખૂબ જ મહેનત કરી ખર્ચાઓ કરીને પરણાવે છે, ખૂબ જ એના માટે ખર્ચાઓ કરે છે. પણ 10 દિવસ થાય, 12 દિવસ થાય, 15 દિવસ થાય, મહિનો થાય, 2 મહિના થાય, 5 મહિના થાય, 12 મહિના થાય અને ક્યારેક ક્યારેક દીકરીનું છૂટું થાય છે. વિચાર કરો કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોવા છતાંય એ ખર્ચો તો લેખે ન લાગ્યો ને, કારણ કે દીકરી પાછી આવી ગઈ, છૂટાછેડા થઈ ગયા. હવે ફરીથી લગ્ન કરવા માટે એના પ્રયત્ન કરવા માટે સારો મુહૂર્તિયો શોધવો પડ્યો. એટલે મા બાપની ઘંટી તો પછી એના પડદિયા ચાલુ થઈ ગયા. તો આ લેણા દેણાની વાત ક્યારે આપણે જોઈ શકીએ? વ્યાપારની અંદર 20-25 વર્ષથી કોઈ વ્યક્તિ તમારી સાથે નોકરી કરી રહ્યો છે,
તમારા હાથ નીચે કામ કરી રહ્યો છે, તમારો વાણોતર છે, તમારો ભાગીદાર છે, અથવા તમારા ત્યાં કામ કરવા વાળો કર્મચારી છે. 15-20 વર્ષ સુધી સતત મહેનતથી એને તમે બે જણાએ કામ કર્યું, તમારા પૈસા, એની બુદ્ધિ ઉપયોગ કર્યો, એને પગાર લીધો, તમે આગળ વધ્યા, કમાણા ધમાણા, પગાર એના વધાર્યા, ક્યારેક ન વધાર્યા, જે કંઈ થયું તે, પણ અમુક સમય એવો આવે છે કે એ વ્યક્તિ સાથેનો સંબંધ તોડવો પડે. કાં તો એની 20 વર્ષથી એમ ના કહી શકાય કે ભાઈ સ્વભાવમાં એકરૂપતા નહોતી, એકબીજાને બનતું નહોતું, તો 20 વર્ષ કેવી રીતે બન્યું? પણ મૂળ મુદ્દે ક્યાંક તો એવું છે જ કે જે મને તમને પરેશાન કરી રહ્યો છે. વિદ્યાર્થી સ્કૂલમાં ભણતો હોય ત્યારે એ 50 વિદ્યાર્થીઓ હોય, શિક્ષક 50 વિદ્યાર્થીને સરખું જ ભણાવતા હોય, પણ એમાંથી 5 કે 7 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવા માટે જે એના માર્ક્સ જોઈએ, જે એના પરિણામ માટેના જે મહેનતના માર્ક્સ જોઈએ એ એને મળતા હોય છે, તો બાકીના 45 વિદ્યાર્થીઓ નથી ભણ્યા. પણ ના, એ પણ આ જોવું રહ્યું. ઘણી વખત દર્દી દવાખાનામાં દાખલ થાય, ડોક્ટરની સાથે જયારે એની વાત થાય ત્યારે ખૂબ જ સારી વાતો સરળતાથી સમજી શકે છે. ઓપરેશન થિયેટરમાં આવે ત્યારે દર્દીને સારા પરિણામો પણ મળતા હોય છે, પણ આ જ દર્દી ક્યારેક આ જ ઓપરેશન દ્વારા પરેશાન થતો હોય છે. એના કારણે જેના માટે ઓપરેશન કર્યું હતું તો હજુ દુખે જ છે. આ બધી પરિસ્થિતિ નિર્માણ થાય. ડોક્ટર ને દર્દીના સંબંધોને પણ આપણે રાશિગત વિચારવા રહ્યા. અલગ અલગ વાત છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, જ્યાં મોટો હોય ત્યાં નાનો હોય. આમ તો એમ આપણે ગુજરાતીમાં બહુ સરસ કવિતા છે કે હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, આ નાનો આ મોટો એવો મૂર્ખ કરતા ગોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો, નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબ ગોટો, ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો. ના, જેનું મન નાનું એ નાનો, જેનું મન મોટું એ મોટો. તો મોટા મનવાળો અને નાના મનવાળો ક્યારે થાય? રાશિના આધારે આપણે એકબીજાની રાશિ સાથે મેચ કરીએ તો આપણને ખબર પડી જાય. કાકા તો જ્યોતિષનો માંડવો છે, તો કાણા તો જ્યોતિષના જ ગાવા પડે. હવે માનો કે મેષ રાશિ છે, તો મેષ રાશિનો સ્વામી મંગળ છે. હવે માનો વૃષભ રાશિ, તો વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. તો મેષ રાશિનો સ્વામી મંગળ, વૃષભ રાશિનો શુક્ર. મેષ રાશિથી વૃષભ રાશિ બીજી રાશિ થાય, તો એ પ્રમાણે વૃષભ રાશિથી મેષ રાશિની ગણતરી કરો તો એ 12મી રાશિ થાય. તો આ મેષ રાશિ અને વૃષભ રાશિને દ્વિદ્વાદશક યોગ કહેવાય, જેને આપણે ગુજરાતીમાં બિયાબારું કહીએ. ઘણી વખત આપણે શબ્દ પ્રયોગ કરતા હોઈએ એવા કે ભાઈ આ વ્યક્તિ સાથે મારે બહુ લેણું નથી યાર, મને ના મોકલશો, મારે એને બિયાબારું છે. આ સામાન્ય શબ્દ પ્રયોગ છે આપણા. તો આ મતલબ એવો થાય કે જેની રાશિ જે છે એનાથી બીજી રાશિ જયારે આવતી હોય ત્યારે દ્વિતીય, અને એનાથી 12મી રાશિ ત્યારે દ્વાદશ. તો આ રીતે એક યોગ છે એને બિયાબારું કહેવાય, દ્વિદ્વાદશક. હવે દ્વિદ્વાદશકની શુક્ર મંગળ છે તો સારા યોગ ઉભા કરાવડા. મંગળ શુક્ર મિત્ર છે તો એનો મતલબ શુભ દ્વિદ્વાદશક યોગ. તો જે પ્રમાણે શુભ દ્વિદ્વાદશક યોગ છે એ રીતે અશુભ દ્વિદ્વાદશક યોગ પણ છે. તો મતલબ કઈ રાશિને કઈ રાશિ સાથે બને અને કઈ રાશિને કઈ રાશિ સાથે ના બને એ જોઈ શકાય છે મંગળ અને શુક્રના આધારે. બીજી વાત તમને કહું, આ રીતે દ્વિદ્વાદશક યોગ નહીં, ઘણા બધા. માનો ત્રીજી રાશિ છે તો ત્રિષડાય, ત્રીજી રાશિ છે તો ત્રિ એકાદશ. જેની રાશિ ત્રીજી હોય એનાથી કરતા સામેની રાશિ 11મી આવે તો આ રાશિને ત્રિરેકાદશ યોગ કહેવામાં આવે. ઘણી વખત ચોથી રાશિ છે તો ચોથી રાશિ કરતા સામેની વ્યક્તિની 10મી રાશિ આવે, જેને 4-10નો યોગ કહેવામાં આવે. હવે મને 5મી રાશિ છે તો 5મી રાશિની 5 તો થઈ, અને 5મી રાશિથી પહેલી રાશિ કરતા 9મી થઈ, તો એ પ્રમાણે 9 અને 5ના અંકને નવપંચમ યોગ કહેવામાં આવે. હવે આ બધા યોગો છે ષડાષ્ટક. જે રાશિ છઠ્ઠી હોય તો સામેના રાશિ 8મી હોય, તો 8મી રાશિ અને છઠ્ઠી રાશિની જો વાત કરવામાં આવે તો આને ષડાષ્ટક કહેવામાં આવે. જ્યોતિષનો વિષય છે પણ જાણવું જરૂરી છે. ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ સાથે વધારે બને છે, ખૂબ મળતર રહે છે. બે ભાઈઓને સારું નથી બનતું હતું અને બે ભેરુઓને સારું બને, બે ભાઈબંધોને સારું બનતું હોય છે. બે બહેનોને સારું નથી બનતું હતું, દેરાણીને જેઠાણીને ખૂબ સારું બને. મૂળ કારણ એ છે કે રાશિગત સ્વભાવની એકરૂપતા બેની જોવા મળે. એનો મતલબ એવો થાય કે રાશિના સ્વામી પ્રમાણે એનો સ્વભાવ ઘડાય. મેષ રાશિની વાત કરો તો મેષ રાશિ સ્વભાવ હોય ચોખ્ખા, પણ થોડા ઉતાવળિયા હોય. બીજું છણકા કરવા વાળા હોય, તરત જે હોય મોઢે કહી દે તમને, બરાબર. તો એ સામેલાને ગમે તે નાય ગમે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, આવડત વાળા હોય પણ ગણતરી વાળા પણ હોય પાછા. તમે મને જે આપો એ પ્રમાણે હું તમને આપું, બરાબર. એ પ્રમાણે મિથુન રાશિ વાળા બોલકા હોય, બોલીને પૂરું કરે. ઘણી વખત એવું થાય કે જે બોલવાનું એ બોલે, ના બોલવાનું એ, પણ હકીકતમાં એનો મન ચોખ્ખું હોય. કર્ક રાશિ વાળા જાતકો છે ને આમાં તમને જોવા મળે ક્યારેક ક્યારેક અત્યંત આનંદમય હોય, ખુશ રહે, અને ક્યારે રોવે કઈ નક્કી નહીં, ક્યારે અવળું બોલે કઈ નક્કી નહીં, ક્યારે ખોટું આમ તો સમજાવે કઈ નક્કી નહીં. શું કામ? ચંદ્રનો સ્વભાવ છે, શીતળતા તો છે જ સાથે સાથે. એકમથી માંડી અને પૂર્ણિમા સુધીનો ચંદ્રમાં પૂર્ણ હોય, અને એકમથી માંડી અમાસ સુધીનો ચંદ્રમાં પાછો ક્ષયમાં હોય. એ જ પ્રમાણે ચંદ્રના સ્વભાવથી આનું મન નક્કી થાય, કારણ કે એનો સ્વામી ચંદ્ર છે કર્ક રાશિનો. તો આ પ્રમાણે દરેક રાશિને સમજવી રહી. હવે સિંહ રાશિની તમે વાત કરો તો સિંહ રાશિવાળા મોટા ભાગે દરેક જગ્યાએ તમને અગ્રેસર જોવા મળશે. સિંહ રાશિવાળાનો સ્વભાવ જેવો કે પારકી પીળાને વહોરીને કામકાજ કરે, નોકરીએ રજા પડી તો પડે પણ કોઈ દવાખાને લઈ જવાના સિંહ રાશિવાળા તરત લઈ જશે. શું કામ? કે એનામાં એક આ પરોપકારની વૃત્તિ છે.
તો આવી ઘણી બધી બાબતોમાં પણ એ વ્યક્તિગત સ્વભાવ છે. આ વ્યક્તિગત સ્વભાવ છે. વ્યક્તિગત સ્વભાવને બીજાના સ્વભાવ સાથે મેચ કરવો પડે. સફેદ રંગની અંદર કોઈ પણ રંગ જયારે ભેળવવામાં આવે, માનો સફેદ રંગમાં સહેજ આછો રંગ તમે લાલ ભેળવો તો એ ગુલાબી રંગ થઈ જાય, પણ કાળો રંગ ભેળવો તો સફેદ કાળો થઈ જાય. એટલે ઘણી વખત ગુજરાતીમાં કહેવત બહુ સરસ છે કે લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. કાળિયા વાહે ધોળિયો બાંધો, વાન ના આવે પણ હાન તો આવે. તો આ પ્રમાણે રાશિના સ્વભાવને એક વખત ઓળખી રહી. દરેક રાશિનો સ્વામી પણ તમને કહું, તમારી રાશિ મેષ છે અથવા તમારી રાશિ વૃશ્ચિક છે તો એનો સ્વામી થાય મંગળ. યાદ રાખજો, ઘડીએ ઘડીએ પૂછતા નહીં પાછા. મેષ રાશિ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ થાય તો મંગળ પ્રભુત્વ વાળા જ એ લોકો જોવા મળે. પણ મેષ રાશિ મૂળ રાશિ છે, વૃશ્ચિક રાશિ એ મૂળ ત્રિકોણ રાશિ છે. એટલે મેષ રાશિનો સ્વભાવ હોય એનાથી થોડોક અલગ રીતે વૃશ્ચિક રાશિનો સ્વભાવ હોઈ શકે. અમારા તમારી વૃષભ રાશિ છે, કોઈ પણ તુલા રાશિ છે તો વૃષભ અને તુલા રાશિ બંને રાશિ એવી છે કે જેમાં શુક્ર પ્રધાન છે, જેનો સ્વામી શુક્ર છે. પણ વૃષભ રાશિને શુક્ર વધારે પ્રભુત્વ આપે, તુલા રાશિને થોડું ઓછું આપે. થોડોક ફેરફાર, થોડોક ભેળસેળ આપણે કહીએ ને, થોડુંક આપણને જોવા મળે. એ પ્રમાણે કર્ક રાશિની વાત કરીએ તો એનો સ્વામી ચંદ્ર, સિંહ રાશિનો સ્વામી સૂર્ય, ધન રાશિ અને મીન રાશિનો સ્વામી ગુરુ, મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ. તો આ પ્રમાણે આ ગ્રહોના આધારે વ્યક્તિની પ્રકૃતિ ઘડાતી હોય છે. તો સ્વામી ગ્રહને ઓળખવા રહ્યા, રાશિ પ્રમાણે મિત્રતા અને શત્રુતાનો વ્યવહાર કેવી રીતે થાય એ પણ જોવું રહ્યું. કઈ રાશિ કોને લાભ કરાવડાવે, કઈ રાશિ કોને નુકસાન કરાવડાવે એ પણ જોવું રહ્યું. તો મિત્રો, આ રાશિના વિચારોને એક વખત સમજી લઈએ. જ્યોતિષ સરળતાથી આપણને સાચું સમજાવે કે યોગ્ય વ્યક્તિઓ સાથેનો કરેલો વ્યવહાર લાભ કરાવડાવે, ખોટા વ્યક્તિઓ સાથેનો સંસર્ગ મુશ્કેલી કરાવડાવે. આ વસ્તુ જ્યોતિષના આધારે જોઈ શકાય છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એની પણ વાત કરીએ. એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. જય શ્રી ગણેશ. વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. રાશિગત આજના દિવસ માટે વિચાર કરીએ કઈ રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે. તો પ્રથમ રાશિની વાત કરીએ. પ્રથમ રાશિ છે મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર અલય છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને. કામકાજની અંદર જેટલી સાવધાની રાખશો એટલી સારી સફળતાના ચિહ્નો દેખાશે. પરિણામ સારા મળે તેવી શક્યતાઓ છે. પરિવારની અંદર કદાચ આપ મોટા છો, વડીલ છો તો પણ, આપ નાના છો તો પણ આજના દિવસ માટે થોડી જવાબદારી વધશે, થોડો ભાર રહેશે કામકાજનો પરિવારના જનો માટે. ખાસ કરી તમારા વિઘ્ન સંતોષીઓ તમને કામકાજમાં નુકસાન ન કરાવે એના માટે પણ થોડી કાળજી રાખીને આજના દિવસ માટે કામકાજ કરાવવાનું રહેશે. અમુક વ્યક્તિઓ અમુક વસ્તુ બોલીને છટકી જાય પછી સહન આપણે કરવાનું થાય. આ ન થાય એના માટે થોડી કાળજી રાખજો આજના દિવસ માટે. આજના દિવસને વધારે આનંદમય બનાવવો છે તો ઘઉં અને ગોળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ તમે ભોજનમાં પણ ઉપયોગ કરો અને તમે ભગવાનને ધરાવો અને પ્રસાદ વહેંચો. તો આ પ્રમાણે કરવાથી આજનો દિવસ તમારા માટે વધારે મંગલમય બની જશે. વાત કરી લઈએ વૃષભ રાશિની. અક્ષર બ, વ અને ઉ છે તો વૃષભ રાશિ છે. વૃષભ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે આવકના પ્રમાણમાં થોડો ખર્ચ વધી શકે છે. તો એનો મતલબ એવો થાય કે પછીડી હોય એટલી જ હોડ તાણવી. વધારે કરજ કરીને કામકાજ કરવું એમાં નુકસાનીની શક્યતાઓ વધારે દેખાય છે. કોઈ પણ કામકાજની અંદર આજના દિવસ માટે અટવાયેલા રહો. એના કારણે ઘણી વખત સારા કામ કરવાના હોય કામ રહી જાય અને જે કામ નથી કરવાના અથવા જે કામ પૂરા કરવાના પૂરા થાય નહીં. થોડુંક ધ્યાન રાખીને આજના દિવસ માટે આગળ વધજો. ધંધાકીય ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો તો ધંધામાં કોઈ સારી અને નવી તકો મળે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. હા, માનસિક શાંતિ, આનંદ અને પ્રસન્નતા આ તો તમને અકબંધ રહેશે આજના દિવસ માટે. ગમે એવા કામ કરશો છતાં તમારો ચહેરો પ્રસન્નતાવાળો રહેશે અને હંમેશા ચહેરો જેનો પ્રસન્ન હોય ને એ જ સામેલાને ગમે છે. ચડેલા મોઢા હોય, ઉતરેલી ઘડી પીધેલા મોઢા હોય એ કોઈને ગમતા નથી. થોડું ધ્યાનમાં રાખી અને આ પ્રમાણે જો આગળ વ્યવહાર કરવામાં આવે અને એમાંય ખાસ કરી અને કુળદેવીની ઉપાસના કરતી વખતે જમણી બાજુ ઘીનો દીવો કરી અને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આટલું બોલી અને ચોખાનું 2 મુઠ્ઠી ચોખાનું દાન કરવામાં આવે સમજી લો આપણો દિવસ આજનો ખૂબ જ મંગલમય બની જશે. મિથુન રાશિ. ક, છ અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોના અક્ષર છે. મહેનતના પ્રમાણમાં ફળ સારું મળે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો અને યોગ્ય બની રહ્યો છે. મનોકામનાઓની પૂર્તિ માટે સમય ખૂબ જ શ્રેષ્ઠ અને સારો છે. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા હોય ત્યારે સારા સમયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. તો આજનો દિવસ તમારા માટે શાંતિથી કામકાજ કરવાનો છે. રોકાણ કરવા માટે પણ ધ્યાન રાખજો. શાંતિથી રોકાણ કરજો, સારી સફળતા અપાવશે. જીવન સાથી હોય ચાહે સંતાનો હોય ભરપૂર સહયોગ આજના દિવસ માટે મળે આવી શક્યતાઓ પણ દેખાય છે. જય શ્રી ગણેશ. ઘણા બધા દર્શકો અલગ અલગ પ્રકારે પ્રશ્નો પૂછતા હોય છે. એમાંનો એક પ્રશ્ન એવો છે કે ભાઈ યોગ્ય જગ્યાએ રોકાણ કરવું અથવા તો સમયસર રોકાણ કરવું એ ક્યારે કરી શકાય.
તો તમને જ્યોતિષમાં જો શ્રદ્ધા હોય તો તમારી જે રાશિ છે એ રાશિ પ્રમાણે એના સ્વામી ગ્રહ જે તમે દિવસે કામ કરી રહ્યા છો એ દિવસના ગ્રહ સાથે શું એનું મેળાપીપણું શુદ્ધત્વ આપે છે. સફળતા માટે બે ગ્રહો મૈત્રી કેળવે છે. જો મિત્રતા કેળવતા હોય તો સફળતા સારી મળે. હવે તમારી રાશિ માનો કે સિંહ છે અને શનિવારે તમારે રોકાણ કરવાનું હોય તો સૂર્ય અને શનિને બને નહીં, અને એના કારણે જે કંઈ કાર્ય કરીએ, જે કંઈ રોકાણ કરીએ, જે વ્યક્તિઓ સાથે વાત કરવાની હોય, જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું હોય, ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ત્રુટીઓ આપણને જોવા મળે. તો એ પ્રમાણે રોકાણ કરવાની અંદર પણ આ વિષય આપણને કામ લાગે છે. બીજું, તારાચક્રની અંદર 9 પ્રકારે નક્ષત્રોની સંજ્ઞા છે. એ 9 પ્રકારે નક્ષત્રોની સંજ્ઞાની અંદર આપણું જે નક્ષત્ર છે કયા નક્ષત્રમાં આવે છે, એ વિપદ નક્ષત્રમાં આવતું હોય તો પરિણામ ના સારા આપે. આ તારાચક્રને પણ ધ્યાનમાં રાખવાનું છે. એ પ્રમાણે મિત્ર હોય, વિપદ નક્ષત્ર ના હોય, આવા સારા નક્ષત્રોની અંદર સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે. તો અઠવાડિયાને આ પણ પ્રમાણે ધ્યાનમાં રાખીને સારા રોકાણ કરવા જોઈએ. ઘણી વખત જમીનમાં રોકાણ કરી લીધું, પૈસા હતા એટલા બધા નાખી દીધા. હવે જમીન જયારે વેચવાની વાત આવી ત્યારે પૈસા પાછા રીબેક મળતા નથી, યોગ્ય પૈસા મળતા નથી. 500 રૂપિયા રોક્યા, 350 રૂપિયા પાછા મળે છે. તો એનો મતલબ એવો થાય કે જમીન તો સારી છે, પણ તમે જે સમયે રોકાણ કર્યું હતું એ સમય સારો નહોતો, અને એના કારણે આ પરિસ્થિતિ ખોટી ઊભી થઈ, અને એના કારણે તમારો હાથ પણ ભીડમાં રહ્યો અને છતાં પૈસા દેવાદાર બની ગયા. તો આ પ્રમાણે ગ્રહોને ધ્યાનમાં રાખી આ તમારા પ્રશ્નનું આ સમાધાન છે. હવે વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો કોઈ પણ કાર્ય કરો, વડીલોના આશીર્વાદ હશે તો તમારું કાર્ય સરળ બનવાનું છે. નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ મળે. જ્યારે કંઈ કામકાજ કરવાનું હોય ત્યારે એકથી ભલા બે આપણે કહીએ ને, પોતાના વિચારો જ્યારે કદાચ ન આપણને સૂટ થતા હોય ત્યારે અન્યના વિચારો દ્વારા પણ કામકાજ કરી શકાય છે. ધંધાની અંદર તો સારી આવક પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય, નવા વિચારો કેળવવાના હોય, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરવાની હોય, અથવા તો કોઈ પણ નવા કામકાજમાં આજના દિવસ માટે સારી સફળતાના યોગ બની રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે ગાયની પૂજા જો કરવામાં આવે, અને મેં ખાસ કરી અને ગોળ હોય એ ગોળની આપણે સામાન્ય રીતે પેલી બનાવી અને રોટલીની અંદર ચોપડી અને એની ગોળ વાળી અને ગાયને જો ખવડાવવામાં આવે, જમણા હાથે ગાયને ખવડાવો, ગાયની પ્રદક્ષિણા કરો, આજનો દિવસ તમારા માટે વધારે મંગલકારી બને. સિંહ રાશિ, મ અને ટ અક્ષર છે, સિંહ રાશિના જાતકો છે. તેનો સ્વામી છે સૂર્ય. રાશિ મંડળની આ 5મી રાશિ છે. ભાગ્ય જ્યારે ચમકતું હોય ત્યારે માણસના દિવસો હંમેશા સારા જતા હોય છે. ભાગ્યને ચમકાવવા માટે એ બીજી વસ્તુની જરૂર નથી, ઈશ્વરની આરાધના, પરમાત્માની કૃપા. આજનો દિવસ તો તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાય, કારણ કે ભાગ્યોદય માટે આજે તમને ઉજળી તકો મળશે. મતલબ કામકાજની અંદર તો જશ મળશે, પણ ભાગ્ય તમારું તમારી સાથે છે. રોકાણ કોઈ પણ પ્રકારના કરવાના હોય થોડી કાળજી રાખજો. ઉતાવળ તમારા કામકાજમાં નુકસાન ન કરાવે એના માટે પણ થોડુંક ધ્યાન રાખવું પડશે. સંતાનો સાથે થોડા મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજમાં જેટલી મહેનત કરો છો એના કરતાં થોડીક મહેનત વધારે કરવી પડશે આજના દિવસ માટે. આ પ્રમાણે કરેલી મહેનત તમને ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે કરાવડાવશે. થોડાક મગ, થોડા ચોખા, બરાબર, આ બે ભેગું કરો એટલે બાફો બરાબર, થોડો ગોળ નાખી આજના દિવસ માટે ગાયને ખવડાવો, ગાયની પ્રદક્ષિણા કરો, ગાયના આશીર્વાદ લો, તમારું કાર્ય વધારે સરળ બનશે. હવે વાત કરીએ કન્યા રાશિની. પઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે શિથિલતા કામમાં નુકસાન કરાવશે. આળસસ્ય પ્રમાદસ્તો સદીરસ્તો મહારીપુ. આળસ અને પ્રમાદ એ શરીરના મોટા શત્રુ છે. તો આ શિથિલતા નુકસાન ન કરાવે એના માટે થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરજો. સાથે સાથે રોકાણ કરવાના હોય પણ થોડી કાળજી રાખવી પડશે. 2 પૈસા થયા હોય તો થોડા સાચવી રાખજો. રોકાણ કરવામાં થોડુંક ધીરજ રાખવી પડશે. સ્નેહીજનોના આશીર્વાદ તમારા કાર્યને બહુ સરળ બનાવશે, અને સાથે સાથે એ આશીર્વાદ તમારા કામમાં સુધારો પણ આપશે. સાથે સાથે કામકાજમાં થોડા મહેનત તો વધે, લેવડ દેવડમાં થોડી કાળજી રાખીને કામકાજ કરજો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે અને કાર્યમાં આગળ વધી શકાય એવી ગણપતિ બાપાની પ્રેરણા મળશે. જય ગણેશ. તુલા રાશિથી માંડી અને મીન રાશિ સુધીના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ એની પણ વાત કરીએ. એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વીટીવીની વિશેષ રજૂઆત કાર્યક્રમ ભવિષ્ય દર્શન. રાશિ મંડળની અંદર મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે તે વાત કરી. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત તમારા અક્ષર છે જેનો સ્વામી શુક્ર છે. રાશિ મંડળની આ 7મી રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસની જો વાત કરીએ તો ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ આપ કરી રહ્યા છો તો આજના દિવસ માટે સારો લાભ થવાનો છે. ભાગીદારો દ્વારા ખૂબ જ સારો લાભની શક્યતાઓ દેખાય છે. વેપારીઓ સાથેના સંબંધોની અંદર પણ આજના દિવસ માટે સારી હૂંફ મળશે, સારો લાભ પ્રાપ્ત થાય, જેના કારણે સારી અવસરો પ્રાપ્ત થશે. વ્યવહારની અંદર થોડા ચોખ્ખા રહેવું પડશે. ઘણી વખત આપણે કહેવાનું હોય કંઈ કરીએ, કંઈ મજા નહીં આવે. જે છો એ દેખાવ, ચોખ્ખા રહેજો. વ્યવહારની અંદર ખૂબ જ સારો લાભ થશે. લેવડ દેવડ જ્યારે કરવાની હોય ત્યારે થોડીક કાળજી રાખજો
તો એ પ્રમાણે કાળજી રાખીને કામકાજ કરજો તો ચોક્કસ સારો લાભ થશે તુલા રાશિના જાતકોને. વધારે સારી સફળતા જોઈતી હોય એક જ કામ કરવાનું, પીપળાની પ્રદક્ષિણા કરવાની, પિતૃઓને યાદ કરવાના અને પીપળે જળ ચડાવવાનું. આ કરવાથી ખૂબ જ સારો લાભ થશે આજના દિવસ માટે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે શેર બજાર અથવા એને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો સારા લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે વૃશ્ચિક રાશિના જાતકોને. વ્યવસાયમાં કોઈ નવી તક મળે, સારો લાભ મળે તો આજે લઈ લેજો, કારણ કે એ લાભ તમને આજ લાંબા સમય સારો લાભ કરાવડાવશે. ધંધાકીય કદાચ કોઈ પ્રવાસના યોગ બની રહ્યા, કોઈની સાથે મળવાનું હોય, યાત્રા પ્રવાસ કરવાનો હોય, કોઈને લઈને ક્યાંય જવાનું હોય, કંઈ બતાવવાનું હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. હા, પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો પણ અનુભવ થાય એવા યોગ દેખાઈ રહ્યા છે. 3 કપૂરની ગોટીને માટીના કોડિયામાં લઈ થોડુંક ગાયનું ઘી નાખી પ્રગટાવી આખા ઘરની અંદર જો પ્રદક્ષિણા કરો તમે તો એ કપૂરની ગોટી જ્યાં જ્યાં ફરે ત્યાં શાંતિની પ્રાપ્તિ થાય, તમારું મન પ્રસન્ન અને આનંદ રહે, ઘરમાં કજિયા કકડાટ એનાથી દૂર થાય. ધન રાશિ. પ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર નવા અવસરો પ્રાપ્ત થાય. મિત્રો, કોઈ પણ કામકાજમાં નવું કામકાજ કરવાનું છે, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરવાની છે, નવી કોઈ વસ્તુઓ ખરીદવાની છે તો આજનો દિવસ તમને લાભ કરાવડાવશે. સમય આજે આપને ખૂબ જ અનુકૂળ બની રહ્યો છે. સાથે સાથે કામકાજ જે કરશો એ કામકાજમાં કદર પણ થશે. હા, આપણે જ્યારે એમ કહેવાય કે ભાઈ આપણે જ્યારે સારું કામ કરતા હોય ત્યારે અમુકને ગમે નહીં અને એના કારણે શત્રુ પક્ષ જેને કહી શકાય એ શત્રુ પક્ષ ક્યારેક પીડા આપે તો આવા સમયે આમના દ્વારા થોડીક સાવધાની રાખવી પડશે, કારણ કે એ સાવધાની ધન રાશિના જાતકોને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. સામાન્ય રીતે મિત્રો આપણે લક્ષ્મી પ્રાપ્તિ માટે એક ભાઈનો પ્રશ્ન છે કે ઘરમાં ગમે એટલી મહેનત કરીએ છીએ છતાંય લક્ષ્મી ટકતી નથી. મહેનતના પ્રમાણમાં ફળ મળે છે છતાંય કોઈ સારા કામ થતા નથી, તો ઉપાય જણાવવા વિનંતી. મિત્રો, લક્ષ્મી જ્યારે ઘરમાં ન ટકતી હોય ત્યારે બે જ વસ્તુ વિચારવાની. એક તો વાસ્તુ દોષ અથવા કુંડલીમાં રહેલા ગ્રહ દોષ. ઘણી વખત આપણે દોષને જોતા હોઈએ છીએ પણ ક્યારેક ક્યારેક ઉપાય માટે, નિવારણ માટે પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. એક જ સાદી અને સીધી અને સરળ વાત હું આપને સમજાવું. લક્ષ્મીજીની આપણને સીધા દર્શન જેને કહે શુદ્ધ દર્શન એ કરન્સી નોટ ઉપર થાય કે ના થાય? 2000 રૂપિયાની નોટ હોય, 500 રૂપિયાની નોટ હોય, 50ની, 20ની કે 10ની નોટ હોય તો એમાં આપણને લક્ષ્મીજી સીધી પ્રત્યક્ષ આપણને દેખાય કે ના દેખાય? રોડ ઉપર નીકળ્યા હોઈએ અને એક બાજુ લક્ષ્મીજીનો ફોટો પડ્યો હોય અને એક બાજુ 2000 રૂપિયાની નોટ પડી હોય તો તમે શું વધારે લઈ લો? કોઈ તમને કંઈક બેમાંથી એક લેવાનું છે તો લક્ષ્મીજીનો ફોટો તમે ના લો, 2000ની નોટ લો, કારણ કે સીધા લક્ષ્મીજી ત્યાં દેખાય તમને. તો એ જ પ્રમાણે ઘરની અંદર જેને લક્ષ્મી ટકતી નથી, મહેનત કર્યા છતાંય, તમારો પ્રશ્ન એ છે કે મહેનત તો તમે કરો છો, ફળ તો મળે જ છે પણ એનું આગળ જે રિઝલ્ટ મળવું છે નથી મળતું. લક્ષ્મી ટકતા નથી. આમ તો લક્ષ્મી તો ચંચળ છે, કારણ કે ભગવાન શ્રી હરિ સિવાય લક્ષ્મી કોઈની પાસે ટકે નહીં, પણ એક સમય, યોગ્ય સમય આવે ત્યારે એનો વ્યવહાર થઈ જાય. બીજું, દવાખાનામાં, ખોટા ખર્ચાઓમાં, કોર્ટ કચેરીમાં, કારણ વગરના ટેન્શનોમાં, વ્યસનમાં લક્ષ્મી ન વપરાય એ પણ જરૂરી છે. નહીં તો અલક્ષ્મી મેં નશે તામ તામ રોડે. ઋષિ કહે છે અલક્ષ્મીનો નાશ થાય. કારણ કે તમે દ્રવ્ય જ્યારે પ્રાપ્ત કરો છો, જ્યારે લક્ષ્મી ઘરમાં આવે છે ત્યારે એ નીતિની છે કે અનીતિની છે એ પ્રમાણે એનો માર્ગ કરતી હોય. લક્ષ્મીને ટકાવી રાખવા માટે આ કરન્સીની જે નોટ હોય ને એને લેમિનેશન કરી દેવાનું. ઘરના અંદરના ભાગની અંદર જે આપણો ઉમરો જે હોય, ઉમરાની ઉપર 12 શાખ છે, 12 શાખના મધ્ય ભાગની અંદર એ નોટને ચિપકાવી દેવાની અને ત્યારબાદ સવાર અને સાંજ જ્યારે પણ આપણે બહાર નીકળતા હોઈએ ત્યારે હ્રીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરી માતાજીને જે યાદ કરતા હોય દર્શન કરવા, ઘરમાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે પણ આ રીતે માતાજીને યાદ કરીને દર્શન કરવા. તો આ પ્રમાણે કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય. પણ આ લક્ષ્મીજી શુદ્ધ હોય એનું ખાસ ધ્યાનમાં રાખવું પડશે અને અશુદ્ધ લક્ષ્મી હશે તો આપોઆપ નીકળી જશે. આ વસ્તુનું પણ ધ્યાન રાખવું પડશે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની મિત્રો. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરીએ તો જીવન સાથીના સંબંધો આજના દિવસ માટે વધારે મધુર બનશે. તો એનો મતલબ તમારા માટે પારિવારિક સુખ તો સારું દેખાઈ રહ્યું છે. નાના મોટા પ્રવાસના યોગ પણ આજના બની રહ્યા છે. ખોટા ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખવો એ પણ આજના દિવસ માટે જરૂરી બનશે. કોઈ પણ સારા સમાચાર મળે, શુભ સમાચાર મળે એવા પણ યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને વ્યવહાર કરતી વખતે ખોટા આશ્વાસન કે ખોટા વચનો ના આપવા. એ આપવાથી નુકસાન થાય. અને સાથે સાથે હનુમાન ચાલીસાનું પારાયણ કરી અને દિવસની તમે શરૂઆત કરો તમારા માટે આજનો દિવસ મંગલમય બની જાય. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે આજે પસંદગીના કોઈ પણ પ્રકારના કાર્ય હશે તો એમાં તમને આનંદ થવાનો છે. જે પ્રસન્નતાવાળા કામ નથી એ કામથી દૂર રહો. પ્રસન્નતા જેમાં પ્રાપ્ત થતી હોય એવા કાર્ય પ્રત્યે વધારે ધ્યાન આપો. પરિવારજનોની સાથે આજે ઉત્તમ લાભની શક્યતાઓ દેખાઈ રહી છે.
પરિવારજનો સાથે વધારે સમય ગાળો અથવા પરિવારજનોની હૂંફ કેળો. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો રહેશે. નોકરિયાત વર્ગને કામનો એક ચોક્કસ સારો સહયોગ પણ પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે. માનસિક શાંતિનો અનુભવ થશે અને માનસિક શાંતિ જ્યારે મળે ત્યારે સમજી લો બધા સુખ આપોઆપ આપણને મળતા હોય છે. અને છતાંય મહાદેવજીની પ્રત્યેની શ્રદ્ધા તમારી હોય તો મહાદેવજીને જળ ચડાવો, પ્રદક્ષિણા કરો, મહાદેવજીના મંદિરમાં બેસી અને ઓમ નમઃ શિવાય મંત્રની 11 માળા કરો. તમારો દિવસ આજનો વધારે મંગલમય બની જશે. છેલ્લી રાશિ કુંભ રાશિ. ગ સ અક્ષર જેમ કુંભ રાશિના છે એમ છેલ્લી રાશિ એ મીન રાશિ છે. મીન રાશિ એટલે જેના અક્ષર દ, ચ, જ અને થ છે. તો મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો ધનનું સુખ સારું દેખાઈ રહ્યું છે. મતલબ કે પરિવારનું સુખ તો છે પણ ધનનું સુખ પણ આજના દિવસ માટે તમને સારું મળશે. પરિવારની અંદર સુખ છે પણ થોડોક તણાવ રહેશે, થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ થાય. નાના મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. માલ મિલકતને લગતા કોઈ પ્રકારના પ્રશ્ન હોય તો એ કામકાજની અંદર પણ સારા ફાયદાના યોગો ચંદ્રબળના આધારે મીન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. સૂર્યનારાયણને મીન રાશિના જાતકો આજના દિવસ માટે જળ ચડાવે, પણ એ સામાન્ય પાણી નહીં, તાંબાના લોટામાં થોડું કંકુ, થોડા ચોખા, લાલ પુષ્પ ચડાવી અને ભગવાન સૂર્યનારાયણને જો જળ ચડાવે તો સમજી લો આજનો દિવસ તમારા માટે આનંદમય અને મંગલમય રહેશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉષો દશરથ અજીર વિહારી, જનક સુતા જગજનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી. ભગવાન રામચંદ્રની કૃપા આ વખતે તમારા પર વિશેષ થવાની છે. કારણ કે પરિવારની પ્રીતિ આ વખતે જાતકોને વધારે પ્રાપ્ત થશે. માનસિક શાંતિ મળશે, દરેકનો સહકાર અને સહયોગ મળશે. નોકરિયાત વર્ગને સારી તકો મળશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એક ઉજ્જવળ તકો મળે અને જેના કારણે સારો અભ્યાસ કરી સારા માર્ક્સ મેળવી શકશે. વૃદ્ધો ઘરમાં હોય, સ્વાસ્થ્યની બાબતમાં કદાચ કોઈ તકલીફ હોય તો શીઘ્ર એનો ઉપચાર જરૂરી છે. આ વર્ષ દરમિયાન આ વસ્તુને થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. કોઈ પણ વસ્તુ જ્યારે ઘરમાં આવે ત્યારે 10મો ભાગ થોડો જો કાઢી લઈને ધર્માદામ વાપરવામાં આવે તો પછી વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. પણ એકંદરે આગામી વર્ષ તમારા સૌ માટે શ્રેષ્ઠત્વ આપવાવાળું વર્ષ છે, જેની આજે જન્મ તારીખ છે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે. આમ જાન્યુઆરી મહિનામાં આમ ગુજરાતની અંદર તો લગ્ન થતા હોતા નથી, પણ આ કાર્યક્રમ તો આપણો દેશ પ્રદેશમાં જોવાય છે. વાપીથી તાપીમાં પાછા લગ્ન કરવામાં આવતો નથી, ત્યાં ધંધાક નથી નડતા. તો એવા તમામ દંપતીને ખૂબ જ શુભકામનાઓ. દરેક પ્રકારના કાર્ય જ્યારે કરતા હોય ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે મારા કુટુંબની ગરિમા, મારા પરિવારની ગરિમા, બે પક્ષ તરફનું સુખ મને પ્રાપ્ત થાય છે કે નથી થતું. આ વિચાર કરવાથી લગ્ન જીવનમાં દાંપત્યની સારી સુખાકારી પ્રાપ્ત થશે. સંતાનોની પાછળ કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય આ વખતે વધારે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. સંતાનોના સ્વાસ્થ્યની બાબત હોય, સંતાનોને ભણાવવા ગણાવવાની બાબત હોય, લગ્નની બાબત હોય, માંગલિક કોઈ પ્રસંગ હોય અથવા સંતાનોને પરદેશ મોકલવાના હોય, ધંધા કે નોકરીમાં સંતાનને વળગાડવાના હોય તો સંતાનોની પાછળ થોડાક ખર્ચની સંભાવનાઓ આ વખતે દેખાય છે. તો એ પ્રમાણે થોડું બેલેન્સ બનાવીને તમે ચાલજો. જ્યારે પણ ઘરમાં અશાંતિ દેખાય ત્યારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે ગંગાજળ અથવા ગુલાબજળ લઈ આખા ઘરની અંદર છંટકાવ કરતી વખતે ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ કરતા કરતા છંટકાવ કરજો, જેના કારણે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે એ દૂર થશે અને સકારાત્મક ઉર્જાની તમને પ્રાપ્તિ થશે. તો આ પ્રમાણે દાંપત્યની સુખાકારી માટે ખૂબ જ સારા અવસરો મળશે. ફરીથી એક વખત જેની આજે મેરેજ એનિવર્સરી છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત કરવામાં આવે તો શુભત્વ આજે ક્યાં ક્યાં ને કઈ રીતે છે. શુભાંકની જો વાત કરીએ તો આજે 2નો અંક એ શુભાંક છે, ખૂબ જ સારો લાભ કરાવડાવે. સફેદ રંગ, આસમાની રંગ, આ 2 રંગ આજના દિવસ માટે સારામાં સારા રંગ છે. કારણ કે આ રંગ આજના દિવસ માટે શુભત્વને આપવાવાળા છે, શુભત્વની વૃદ્ધિ કરવાવાળા અંગ છે. તો આ પ્રમાણે રંગનો આશ્રય લેવો રહ્યો. સારા સમયની વાત કરવામાં આવે સવારમાં 9 કલાક અને 6 મિનિટથી 10 કલાક ને 47 મિનિટ સુધીનો જે સમય છે એ સારો સમય છે. કોઈ પણ સારા કામકાજ કરવાની અંદર આ સમયનો ઉપયોગ કરશો તો ખૂબ જ સારો લાભ થશે. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 7:30 થી 9 વાગ્યા સુધીનો રાહુકાળ છે. તો આ કાળ તો નીકળી ગયો, પણ રાહુકાળની અંદર કોઈ પણ સારા કામની શરૂઆત ન થાય આ થોડું ધ્યાનમાં રાખવું પડતું હોય છે. દક્ષિણ દિશા એ શુભત્વને આપવાવાળી આજની દિશા છે. દક્ષિણ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. સાથે સાથે વાયવ્ય ખૂણો કે અગ્નિ ખૂણો, આ 2 ખૂણા એ અશુભત્વને આપવાવાળા હોવાના કારણે આજના દિવસ માટે થોડુંક સાચવીને એ બાજુનું કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર મિથુન રાશિ જે છે જેના અક્ષર છે ક, છ અને ઘ, આવા મિથુન રાશિવાળા જાતકોએ આજે
તન મન અને ધનથી સંભાળીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, એક પ્રશ્ન એવો છે, લગ્નની અંદર જ્યારે કન્યા પરણતી હોય ત્યારે એના પગલાની છાપ શા માટે લેવી જોઈએ અથવા એના પગલાની છાપ લેવાય કે કેમ, આ વિશે માર્ગદર્શન કરશો. બહુ સરસ પ્રશ્ન છે. ઘણી વખત કોઈ પણ જયારે દીકરી ઘરમાં જન્મ થાય ત્યારે પિતાનો ભાગ્યોદય થતો હોય છે. પિતાનો ભાગ્યોદય થતો હોય ત્યારે એમ કહેવાય છે કે ભાઈ મારી દીકરી આવ્યા પછી અમારા પરિવારને ખૂબ જ સારા સુખ મળ્યા, ઘરનું ઘર થયું, સારું વાહન મળ્યું, દરેક પ્રકારના કાર્યમાં યશ મળ્યો, 2 ફેક્ટરી વધી, 2 ઘર બનાવ્યા, આવું બધું કહેતા હોઈએ આપણે, બરાબર. પછી ઘણી વખત એક ડર હોય છે કે આ દીકરી પરણીને સાસરે જશે, પછી સાસરે જો જશે તો અમારું બધું પુણ્ય શું એની સાથે જશે, પછી અમે કંગાલ થઈ જશું, આવા વિચારો કરતા હોય મા બાપ. અને એના કારણે શું કરે છે, દીકરી જયારે પરણીને સાસરે જાય પહેલા દીકરી મંડપમાં બેસે એ પહેલા એના કંકુ પગલા પોતાના કપડામાં લઈ લેતા હોય છે અને ત્યારબાદ એને સાસરે વળાવતા હોય છે. ઘણી વખત 2 અર્થમાં આપણે લઈ શકીએ છીએ. મા બાપ માટે કીર્તિનું કારણ છે કે સુખનું કારણ એ દીકરી છે, પણ એ દીકરીના કંકુ પગલા લેવાથી શુભત્વ પ્રાપ્ત થાય. પણ આવા વિચારો નહીં કરવાના કે ભાઈ એ હવે એને હારે મોકલવાની, લક્ષ્મી સ્વરૂપમાં મોકલવાની છે, બધું તમે અહીંથી લઈ લો તો આગળ શું લઈને જશે, બરાબર, તો એનું સુખ તમે કેમ છીનવી રહે. પણ એ શંકા નથી, શુભત્વ છે કે દીકરીની કાયમ યાદ રહે, આ ઘરની અંદર દીકરી કાયમ અમારી સાથે છે, એનો એક આશીર્વાદ રહે, અને એના કારણે આ વસ્તુ આપણે પ્રાપ્ત કરતા હોઈએ. કરવામાં કોઈ વાંધો નથી, પણ આશરે યાર ઘણી વખતે તો 12-15 વર્ષની 18 વર્ષની દીકરી થાય એની છાપું લઈ લે કે લગ્ન વખતે લેતા ભૂલી જઈએ તો હવે આ તો સ્વાર્થ થયો. જ્યાં શુભત્વ છે ત્યાં શાંતિ મળે છે. હંમેશા લક્ષ્મી સ્વરૂપી જે આપણી કન્યા છે એ દીકરીના પગલા લેવા એ શુભત્વ માટે આપણને યાદ રહે એટલા માટે આપણે લેતા હોઈએ છીએ. બાકી બીજી કોઈ વાતોને આપણે યાદ રાખવાની જરૂર નથી. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રોનો જાપ કરવો, શેનું કરવું જોઈએ દાન, એની પણ વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. અમારા સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વીટીવીની અમારી વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ઘણી વખત ગ્રહોને આપણે જો ઓળખીએ તો આપણા પરિણામ સારા પ્રાપ્ત થતા આપણને જોવા મળે છે. ગ્રહોને જયારે યાદ કરતા હોય ત્યારે એક સુંદર મજાનો સ્તોત્ર છે, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. સવારમાં જયારે આપણે પૂજા કરતા હોય ત્યારે મારો દિવસ મંગલમય બને, બરાબર, એવી એક ભાવના સાથે આપણે યાદ કરતા હોય છે. બ્રહ્મા મુરારી ભગવાન ત્રિપુરહર એટલે ભગવાન શિવને અને 9 ગ્રહોને. પણ આ 9 ગ્રહોનું દરેકનું અલગ અલગ પ્રભુત્વ છે અને જન્મકુંડલીમાં જ્યાં પડ્યા હોય એ પ્રમાણે આપણને એની ખબર પડે. સૂર્યમ શૌર્ય, હંમેશા સૂર્ય જન્મકુંડલીમાં જો મજબૂત બનતો હોય તો એને શૌર્ય પ્રદાન કરે. અગ્રેસર રહીને કામ કરવા વાળા સૂર્ય પ્રધાન વ્યક્તિઓ તમને જોવા મળશે. હૂંફ આપે, માનસિક શાંતિ આપે, ઉચાટમાંથી મુક્ત કરાવડાવે, અથવા તો કોઈ પણ પ્રકારના કામની અંદર અવિવેક વગર એ પોતે આગળ વધી શકે એવા સૂર્ય પ્રધાન વ્યક્તિઓ તમને જોવા મળશે. પણ આ જ સૂર્ય જયારે જન્મકુંડલીમાં 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં પડ્યો હોય, ખાસ કરી બીજા અને 12મા સ્થાનમાં માણસની આંખો નબળી પડે, ચશ્મા એને નાનપણથી આવી જાય, નાનપણથી એની આંખો નબળી પડે, દેખાવાનું શું થાય, પાણી નીકળે, ઘણા બધા પ્રશ્નો આંખોને લગતા થાય. બીજા અને 12મા સ્થાનમાં જયારે સૂર્ય હોય ત્યારે શૌર્યને આપવાવાળો સૂર્ય ક્યારેક ક્યારેક આ રીતે પરિણામ આપે. મેષ રાશિમાં સૂર્ય પ્રબળ બને છે તો સામે તુલા રાશિમાં સૂર્ય નબળો બને છે. તો તુલા રાશિમાં જયારે સૂર્ય નબળો બનતો હોય ને આત્મવિશ્વાસ તમારો ડગમગી જતો હોય ત્યારે સૂર્યની ઉપાસના કરવી જોઈએ. જપા કુસુમ શંકાસમ કાશ્યપેય મહાધૃતિમ તમોરી સર્વપા ભગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સૂર્યનારાયણના 7000 મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્યનું રત્ન આવે માણેક, તો માણેકનું રત્ન જે છે સોનામાં તો પંચધાતુમાં વીંટી બનાવી જમણા હાથની ત્રીજી આંગળીમાં વિધિપૂર્વક પહેરવું જોઈએ. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. તો આ પ્રમાણે કરવાથી નબળો સૂર્ય પ્રબળ બને. સિંહ રાશિ એ સૂર્યની પોતાની રાશિ છે, તો આ પ્રમાણે ગ્રહોને દરેક ગ્રહોને જોઈ શકીએ છીએ. સૂર્ય જો શૌર્ય આપે તો ચંદ્ર એ મનની શાંતિ આપે. સૂર્યમ શૌર્ય બધી ઉચ્ચ પદવી. હિન્દુ કહેતા સૂર્ય ચંદ્ર. ચંદ્ર હંમેશા માણસને શૂન્યમાંથી સર્જન કરાવે. ચંદ્ર હંમેશા માણસને ખાડામાંથી ટેકરા પર લાવી દે. ચંદ્ર હંમેશા માણસને માનસિક શાંતિ પ્રદાન કરે. પણ ક્યારે કરે? જન્મકુંડલીમાં બળવાન બનતો હોય તો. કારણ કે ચંદ્રનો સ્વભાવ પાણી જેવો છે. પાણીનો સ્વભાવ કેવો છે કે જેની સાથે ભળે એવો કલર પકડી લે. ચંદ્રનો સ્વભાવ જો શનિ સાથે ભળે ત્યારે આ વ્યક્તિ થોડોક આમ સ્વભાવનો પણ થોડોક આમ જેને કે કંજૂસ મારવા, કંજૂસ કહીએ આપણે, તો આવા ઘણા બધા જોવા મળે આપણને. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની કે ચંદ્ર નબળો ક્યારે બને છે તો વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નબળો બને છે. વૃશ્ચિક રાશિમાં જયારે પણ ચંદ્ર હોય ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક ચંદ્રનું રત્ન ધારણ કરવાની વાત આપણને જોવા મળે છે. પણ વૃષભ રાશિમાં જયારે ચંદ્ર હોય ત્યારે આ વ્યક્તિ હંમેશા આગળ વધતો હોય છે.
શૂન્યમાંથી સર્જન કરવાવાળા ઘણા બધા ઉદ્યોગપતિઓની કુંડળીની અંદર તમને વૃષભ રાશિનો ચંદ્ર જોવા મળશે. જે વ્યક્તિઓ કોઈ પણ સહકારી અથવા સરકારી ક્ષેત્ર સાથે કામ કરતા હશે, આવા વ્યક્તિઓની કુંડળીમાં તમને ચંદ્ર બળવાન જોવા મળશે. તો એનો મતલબ એવો થાય કે આ ચંદ્ર બળવાન બને તો માણસ આગળ વધી શકે. ચંદ્ર નબળો બને ત્યારે વ્યક્તિ કાં તો ત્યાં ત્યારે અથવા એનાથી નીચે ઉતરે. અને ક્ષણ મંગલમ મંગલમ, કોઈના હાથે જસ લખાયેલો હોય, કોઈના હાથે અબજસ લખાયેલો હોય. જેના હાથે જસ લખાયેલો હોય એની કુંડલીમાં મંગળ બહુ પાવરફુલ હોય. મંગળ પાવરફુલ હોય એટલે મતલબ મંગળ મેષ રાશિનો હોય તો એ પાવરફુલ બને, મંગળ મકર રાશિનો હોય તો એ પાવરફુલ બને. મેષ રાશિનો અને મકર રાશિનો મંગળ એમાંય પાછો 5મા કે 9મા સ્થાનમાં કુંડળીમાં આવતો હોય અથવા તો 1, 4, 7 અને 10મા સ્થાનમાં આવતો હોય ત્યારે આ માણસ જેને કહીએ ને કે ધૂળમાં હાથ નાખે ને તો એ કંઈક લઈને આવે, એને ક્યાંક ને ક્યાંક એને સારા જસની પ્રાપ્તિ થાય જ. પણ દૂષિત બનેલો મંગળ એ અશાંતિ આપે. દૂષિત મળેલો મંગળ ક્યારેક ક્યારેક વધારે પડતું ભગવાન એને આપી દીધું હોય એના કારણે એનામાં એક અહમ આવી જાય અને અહંકારના કારણે એનું પતન જોવા મળે. ઘણી વખત હું કરું, મેં કર્યું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, હું જ કરું છું આવી ભાવના આવે ત્યારે સમજી લો દૂષિત મંગળના પ્રભાવ છે અને એના પરિણામના કારણે આ વસ્તુ આવી બની છે. પણ સળમંગલમ મંગલમ, જ્યારે કોઈ પણ કાર્ય હોય અને એમાં જસ મળતો હોય ત્યારે પ્રબળ મંગળ હંમેશા સારા પરિણામ પ્રદાન કરે છે અને આ મંગળ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ પ્રબળ થાય. પણ માળો મંગળ સારો નથી બનતો તો આવા સમયે ગણપતિની ઉપાસના કરવાથી ખૂબ જ સારો લાભ થાય. દર મંગળવારના દિવસે ગોળ ભાખરીનો લાડવો ભગવાન ગણપતિના પ્રસાદ તરીકે ધરાવી અને ભૂમિ સુદ કહેતા ગણપતિની ઉપાસના કરવામાં આવે અથવા તો ભૂમિ સુદ કહેતા મંગળની ઉપાસના કરવામાં આવે તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. બુધોશ છે, બુદ્ધો હંમેશા બુદ્ધિનો કારક છે ને બુધ છે. તો બુધ એટલે આમ સામાન્ય કે બુધ કરે શુદ્ધ. સારી બુદ્ધિ હોય, તમે કોઈ પણ પાત્રમાં કોઈ પણ વસ્તુ નાખવાની હોય ત્યારે પાત્ર ચોખ્ખું હોવું જોઈએ કે ના હોવું જોઈએ. જો પાત્ર ખરાબ હોય અને એની અંદર તમે કોઈ વસ્તુ નાખો તો એમાં વસ્તુ બગડી જાય તો એમાં વસ્તુનો વાંક ખરો કે પાત્રનો વાંક ગણવાનો? તો આ બુધ છે. વાણી એસી બોલીએ મનકા આપા હોય, ઓરો કો શીતલ કરે ખુદ બી શીતલ હોય. આપણે કહીએ ને કે કોયલ કોને આપી દે ને કાગડો કોની પાસે છીનવી લે, પણ મીઠી વાણી દ્વારા કોયલને સાંભળવી ગમે અને કાગડાને હટાવવો ગમે. તો વાણીનો પ્રભાવ એ બુધ છે. ઘણી વખત ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે કે નાખ્યો મગમાં ધોકો, જે બોલવાનું હોય તો બોલે પણ ના બોલવાનું એ બોલે. તો એનો મતલબ બુધ નબળો છે. અને બુધ હંમેશા તમે જુઓ સૂર્યની આજુબાજુ જ ક્યાંક તમને ફરતો જોવા મળશે. સૂર્યથી જેટલો બુધ આગળ અંશાત્મક દ્રષ્ટિ હોય એટલો માણસ વિવેકી અને સભાનપૂર્વક બોલતો હોય. સૂર્યથી પાછળ જો બુધ હોય તો અંદર પડ્યું હોય છતાં નીકળે નહીં. તો આવા સમયે બુધનું રત્ન આવે છે પાનું. તો પાનું જો ધારણ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. પાનું લીલા કલરનું આવે છે. ટચલી આંગળીએ પાનું પહેરવાનું છે, કારણ કે બુધનો પાળ અહીંયા આવે છે તો ટચલી આંગળીએ પાનું ધારણ કરવાનું હોય છે. સોનામાં પણ પહેરી શકાય, પંચધાતુમાં પહેરી શકાય. પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યમ. બુધને રાજકુમાર કહ્યો છે પણ બુધનો એક સ્વભાવ પાછો અલગ છે. વાણીનો કારક આ બુધ સજ્જનોની સાથે બેસે તો સારા પરિણામ આપે. હું તમને એક જ ઉદાહરણ આપું. હનુમાનજી મહારાજ સુગ્રીવના સચિવ હતા ત્યાં સુધી કોઈ ઓળખતું નહોતું, પણ હનુમાનજી મહારાજ રામના આશ્રય આવ્યા તો જેટલા ભગવાન રામના મંદિરો છે એના કરતા વિશેષ મંદિરો ભગવાન શ્રી હનુમાનજી મહારાજના છે. તો સંગ એવો રંગ, રામની પ્રતિકૃતિ, રામના આશીર્વાદ અને રામ દ્વારા આપ્યો તે આ ઘડાડા. અને જેના કારણે એટલે તમે કોની સાથે કામ કરો છો એના આધારે પણ આ તમને બુધ શીખવાડે છે. સારા માણસો વાક્ષા સદ્ધન સંઘ છે પરગુણે પ્રીતિર ગુરુ નમ્રતા. સારા માણસોનો સંગ કરવો જોઈએ, સારા માણસોનો આશ્રય લેવો જોઈએ. જે વ્યક્તિ આપણા કરતા વિદ્વાન અને જ્ઞાની છે એનો સંસર્ગ કેળવવો જોઈએ. આ કરવાથી બુધ આપણો પાવરફુલ બને છે અને એ બુધ જયારે પાવરફુલ બને ત્યારે પણ સારી સફળતા આપણને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ગુરુની વાત કરીએ, શુક્રની વાત કરીએ, શનિની, અલગ અલગ ગ્રહોની પ્રકૃતિ છે, બરાબર. અને દરેક વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે કુંડળીમાં રહેલા ગ્રહો મનન તમને શું કરવું શું ના કરવું એની સમજણ આપે છે, સારું જ્ઞાન આપે છે. જે ગ્રહ નબળા હોય એની ઉપાસના કરવી જોઈએ, જે ગ્રહો પ્રબળ હોય એને પ્રભુત્વ આપીને એ પ્રમાણે કામ કરવા જોઈએ. આ પ્રમાણે ચડાવ અને ઉતાર આપણી કુંડળીમાં જે ગ્રહો આપણને સૂચવે છે એ પ્રમાણે આપણને લાભ કરાવડાવે છે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરવાથી નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો, શેનું કરવું, દાન, આ બધી પણ વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભવિષ્ય દર્શન. શું કરવાથી આજના દિવસ માટે સારો લાભ થાય? મહાદેવજીની ઉપાસના આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. મહાદેવજીની પૂજા કઈ રીતે થાય તો કે જલધારા શિવપ્રિય, ભગવાન શિવને જળધારા પ્રિય છે. સફેદ વસ્તુ મનની શાંતિ અને શીતળતા માટે દૂધની સાથે જળ મેળવી અને મહાદેવજીને આજના દિવસ માટે જો અભિષેક કરવામાં આવે તો આપણું દરેક કાર્ય સરળ બને, મહાદેવજીના આશીર્વાદ મળે. શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે 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 ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદા શિવે.
માનસિક શાંતિ માટે મહાદેવજીની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવે છે. આજના દિવસ માટે એક વિચારવાનું છે એ ક્યારેક ક્યારેક વ્યક્તિ નિરાશા અનુભવતો હોય, કામ હાથમાં લેતા પહેલા જેના વિશે ખોટા વિચારો કરતો હોય, તો બને ત્યાં સુધી આજના દિવસ માટે આ વિચાર કેળવી લ્યો કે ખોટા વિચારોથી દૂર રહેશું. જો સામે આવી પડે તો ઠીક છે, નહીં તો સારી રીતે કામ કરવા માટે પ્રયત્ન કરશું. બાકી ખોટા વિચાર તો નથી જ કરવા. આ સંકલ્પ તમને ખૂબ જ આગળ વધારશે. ઓમ શાંબ સદાશિવાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે બને એટલી માળા કરવામાં આવે. 11 માળા કરીએ, 21 માળા કરીએ તો મન પ્રસન્ન રહે અને એના કારણે પવિત્ર મન, સારા વિચારો કેળવાય અને મહાદેવજીની ભક્તિ દ્વારા સારા પરિણામો આપણને પ્રાપ્ત થાય. આજના દિવસ માટે દાન કરવાની ઈચ્છા થાય. દાન પુણ્યની અંદર દૂધ અને સાકર યથાશક્તિ જો દાન કરવામાં આવે, કેટલું દાન કરવું એ મહત્વનું નથી. શક્તિ અને ભક્તિ પ્રમાણે જે દાન કરે ને એ જ મહત્વનું છે. બાકી ઉછીનું લઈને કરે ઉદારતા અને મરદના દીકરા તો હિંમત ન હારતા, આવું દાન નથી કરવાનું. જેટલી શક્તિ અને ભક્તિ છે એટલું જો દાન કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે આ દિવસને વધારે આપણે સુદ્રઢ બનાવી શકીએ છીએ. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપ સૌનો મનપસંદ કાર્યક્રમ. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના પવિત્ર સંગમની અંદર સમય ક્યાં નીકળી જાય ખબર પણ પડતી નથી. વિશેષ જ્ઞાન આપવા માટે ભગવાન શ્રીના આશીર્વાદ, ઋષિમુનિઓના સંકલ્પબદ્ધ આપણને મળેલું જ્ઞાન અને ગણપતિની કૃપાથી જે કંઈ આપણે પીરસાય છે એ સારી રીતે લોકો એને યોગ્ય રીતે સમજી શકે છે. પણ ક્યારેક ક્યારેક તમારા પ્રશ્નો દ્વારા અમને કંઈક સૂચન સારા મળતા હોય છે, તો સૂચન પણ આપ કરી શકો છો અથવા આપના પ્રશ્નોનું સમાધાન પત્ર દ્વારા પણ આપ અમને મોકલી શકો છો. એમાં એટલું જ ખાલી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, નામ અને સંક્ષિપ્ત ટૂંકમાં આપના પ્રશ્નની રજૂઆત કરી લખો અને અમને પોસ્ટ કરી દો. એના માટેનું મારું સરનામું આપ નોંધી લો. ચોક્કસ આપ ઝડપથી પોસ્ટ કરો. અમે આપના પ્રશ્ન આપવા માટે જવાબદાર છીએ અને સારી રીતે જવાબ આપીશું. બીજું, જેને રૂબરૂ મળવાની ઈચ્છા હોય, મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. અનુકૂળતાએ સમય લઈ એપોઇન્ટમેન્ટથી પણ આપ અમને મળી શકો છો. આજે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી પાછા મળશું. મને રજા આપશો. જય શ્રી ગણેશ.